આ ખૂબ જ ગૂઢ આ રચના છે. ભોજા ભગત, જેને ભોજલરામ પણ કહે છે, એમની રચના છે ભોજલરામની. અચ્છા, જલારામ બાપાના ગુરુજી. હા, હવે આમની ઉપર વિશેષ પ્રકાશ પછી આપણા લોકો આ પાડશે. અમે તો આ ભજન સાંભળ્યું તો અમને બહુ ગમ્યું, તો અમે લખી લીધું. એટલે અમને વિચાર લાગ્યો કે આ પ્રસંગના અનુસાર છે, તો આપણે આને થોડું સમજાવી દઈએ. તો આનો અર્થ ઘણા બધા લોકો ઘણી પ્રકારથી કરતા હશે, પણ અમે આમાં અમારી બુદ્ધિને પ્રવેશ આપીને જે અમને સેટ લાગ્યું કે આ અહીંયા આવું હોવું જોઈએ, તો અમે અમારા અનુસાર એને સેટ કર્યું છે. તો પહેલાંના જે તમે સાંભળ્યું હોય એ આગ્રહ ના રાખતા આ બધું જે સેટ કર્યું છે એના અનુસાર બેસાડી લેજો, અને ના બેસાડવું હોય તો જે રાખવું એ રાખજો. તો આમાં હાલોને કીડીબાઈની જાનમાં, કીડી બિચારી કીડલી રે, કીડીના લગનિયા લેવાય. એક કીડીબાઈ છે આપણી, અને એની જાનમાં જવાનું છે. હાલો કીડીબાઈની જાનમાં. કીડીબાઈના લગ્ન લેવાઈ રહ્યા છે. હવે લગ્નમાં તો પછી બધાને બોલાવવા પડે ને, આપણે કાર્ડ નાખીએ ને, આમંત્રણ કાર્ડ બોલાવીએ બધાને. તો કીડીબાઈના લગ્ન થઈ રહ્યા છે, એમાં પંખી પારેવડાને બોલાવ્યા. એટલા પક્ષીઓ છે, પશુઓ આ બધા છે, એમને બધાને બોલાવ્યા, નોતરું આપ્યું, આવો અમારા કીડીબેનના લગ્ન છે, અમારા સૌ કીડીબેન ના લગ્ન છે, આ પધારો. અને કીડીને આપ્યા સન્માન, હાલો ને કીડીબાઈની જાનમાં. પહેલાનો સરળ અર્થ બતાવી દઈએ, એકદમ સરળ. મોરલો, મોર, એ મોરલાએ રૂડો માંડવો બાંધ્યો છે. મંડપ બાંધે ને આપણે, લગ્ન થાય તો માંડવો બાંધે. અને એમાં ખજૂરો, કાન ખજૂરો, એ ખારેક પરોસી રહ્યો છે. कान खजूरा खारेक परोस रहा है. मोर ने मंडप बांधा है. और गुवड़, गुवड़ એટલે ઉલ્લુ. એ ઉલ્લુ એ શું કરે? ઉલ્લુ ગીત ગાઈ રહ્યો છે. પાછા કેવા ગીત? રૂડા ગીત, एकदम सरस. घुवड़े गाया रूड़ा गीतड़ा रे, उल्लू गीत गा रहा है, इतने मधुर मधुर गीत गा रहा है. अरे और पोपट, तोता, ये पकवान परसी रहे છે. तोता पकवान पिरस रहा है. चींटी की बारात चल रही है. किसकी? चींटी होती ना, उसकी बारात जा रही है. तो कह रहे चलो चींटी की बारात में सब लोग. अने मकोड़ो, वो जो बड़ा चींटा रहता है ना काला वाला, वो मकोड़ो એને કહે ગુજરાતીમાં. મોકલ્યો માંડવે રે, અને માંડવે મોકલ્યો શા માટે? કે ગોળ લેવા માટે. કે જાઓ મકોડાજી, લગન છે તો મીઠું વસ્તુ જોઈએ ને, કે જાઓ તમે ગોળ લઈ આવો. મકોડાને મોકલ્યો માંડવે રે લેવા માંડવીયો ગોળ. પણ માંડવીયો ગોળ જોઈએ વિશેષ. માંડવીનો ગોળ વધારે પ્રસિદ્ધ છે એવું છે કંઈક હશે. તો પણ મકોડો કેળેથી પાતળો. મકોડો જો હોય ને એને તમે જોજો તો આગળ ફૂલેલું હોય, પાછળ ફૂલેલું હોય, વચ્ચે થોડું પાતળું હોય. કેળ તો પાતળી. હવે વજન ઉચકવું હોય તો થોડું સ્ટ્રોંગ હોવું છે ને પછી. તો મકોડો તો કોઈ કેળેથી પાતળો છે, તો શું સમસ્યા હતી? ગોળ ઉપાડી નથી શકતો. ગોળ ઉપાડ્યો ન જાય. મકોડો લેવા તો ગયો ગોળ, પણ ગોળ ઉપડતો જ નથી એનાથી, એટલો પાતળો છે મકોડા કેળેથી. ચલો ચલો કીડીબાઈના લગ્નમાં. અને મીનીબાઈને મોકલ્યા ગામમાં. મીનીબાઈ એટલે બિલાડી, બિલ્લી. બિલ્લી કો ભેજા ગામ મેં નોતરું દે, બધાને નોતરવા માટે, સૌને નોતરવા ગામ જાઓ. તો મીનીબાઈ એટલે આપણા મ્યાઉ મ્યાઉ કરતા મીનીબાઈ ચાલ્યા. અને જેવા મીનીબાઈ પહોંચ્યા આગળ, તો बिल्ली हो गई तो सामने से दो कुत्ते आ गए. सामने मड़्या बे कूतरा, खतरनाक डॉग आ गए दो. और क्या किया उसने? दोनों ने बिल्ली पर अटैक कर दिया. बिलाड़ी ना कड़या बे कान, बिल्ली के दोनों कान, दोनों कुत्ते ने एक कान पकड़ के बिल्ली को बेचारी को कान खा गए. अरे चलो 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 चींटी के ब्याह में चलो. अब घोड़े को ही बुलाया था. घोड़ा આવી ગયા. તો એમણે શું કર્યું? પગમાં ઘૂંઘરું બાંધી લીધા. ઘોડે રે બાંધ્યા પગે ઘૂંઘરા રે. પેલા મોટા મોટા આવે ને ઘૂંઘરી નાના, પેલા મોટા મોટા ઘૂંઘરું, એટલે ઘોડો ટપ 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 કરે એટલે ઘૂંઘરા વાગે. અને કાકીડે, કાચિંડો, ગિરગીટ, એણે બાંધી છે કટાર,
એણે કટાર લઈ લીધી, લગ્નમાં જાઓ એટલે કટાર લે ને, એ કટાર લઈને ઉભો, અને ઊંટ એ બાંધ્યા ગળે ઢોલકા રે, ઊંટ એકદમ લાંબો, તો એણે કીધું ચલો અમે ઢોલકા બાંધી લઈએ, ગળામાં ઢોલકું ભાઈ ઢોલકા બાંધી લે, અને એમાં આપણા ગધેડાજી કેમ પાછા રે, एक गधा भी आ गया, वो गधा शहनाई फूंक रहा है, गधेड़ो शरणाई वगाड़ी રહ્યો છે, વિચાર તો કરો, ઊંટ ઢોલ વગાડી રહ્યો છે, ગધેડો શરણાઈ વગાડી રહ્યો છે, ગજબ, આવી જાન કોઈ દિવસ સાંભળી? આ છે કીડીબાઈની જાન. ઉંદર મામા આવ્યા, આમાં ચૂહા આ ગયા, અને આવ્યા ને પછી અમને કોઈ ભાવ નહીં આપ્યો એટલે અમુક કહે ને ફૂફાનું મુખ ફૂલી જાય એવું કહે છે ઘણા, અમને ખબર નહીં, તો ફૂફાને મહત્વ ના આપો તો એમનું ફૂલી જાય, તો આમ ઉંદર મામા ફૂફા બનીને આવી ગયા, એમને કોઈ નહીં પૂછ્યા તો ફૂલી ગયું મોઢું. ઉંદર મામા હાલ્યા રીસામણે રીસાઈ ગયા, મને કોઈ પૂછ્યું નહીં, અને બેઠા દરિયાને દરિયાને ટાપુમાં જઈને બેસી ગયા. આપણે દ્વારકામાં છે ને બેટ દ્વારકા પણ છે, બેટ એટલે ટાપુમાં જઈને બેસી ગયા દેડકો, ઉંદર મામા ત્યાં બેસી ગયા, અને પાછો ત્યાં આગળ એક દેડકો એમને દેખાઈ ગયો, દેડકો ટુક ટુક કરતો ત્યાં પહોંચી ગયો બેટમાં, અને દેડકો બેઠો ડગમગે, દેડકો પણ ત્યાં બેઠો ડગમગ થઈ રહ્યો છે, અને દેડકો કહે છે મને કપડાં પહેરાવો, મને ઠંડી લાગી રહી છે, મને કપડાં પહેરાવો, ચાલો કીડીબાઈને લગ્ન થઈ રહ્યા છે તો સારા કપડાં પહેરીને જઈએ ને. અને પછી કીધું એમાં એક વાંદરો આવી ગયો, હવે આવી જાન ચાલી તો વહારે ઉપર ચડીને બેસી ગયો, જ્યાં જાન આવવાની હતી ને તો વાંદરો બેસી ગયો ઉપર, બંદર બેઠ ગયા ઉપર, દેખ રહા હતા, આપણે દૂરબીનથી ના જોયું પેલા કોણ ક્યાં પહોંચ્યું, તો વાંદરો ઉપર બેસીને આમ જોયે, વાંદરો ચઢ્યો વહારે ચઢ્યો એક વાંદરો રે જુએ જાનુની વાટ, એ જાનની વાટ જોઈ રહ્યો છે, પ્રતીક્ષા કરી રહ્યો છે, કબ વો જાન આए, ચીંટી કી બારાત, જાન એટલે બારાત, ચીંટી કી બારાત કબ આए, અને હું એને લૂંટી લઉં, તો જાન લૂંટવા માટે પ્રતીક્ષા કરી રહ્યો હતો. વાંદરો લૂંટેરો બનીને આવ્યો, આજે તો જાન મારે લૂંટવી, હું આજે આ જાનને લૂંટી લઈશ, અને લેવા સર્વેના પ્રાણ, બધાના હું પ્રાણ લઈ લઈશ, કોઈને જીવિત નહીં છોડું, અને બધાને લૂંટી લઈશ. આ ભજન પૂરું. અને અહીંયા આપણા ભોજલરામ કહે છે, કઈ કીડી ને કઈ જાન રે, સંતો કરજો વિચાર. હે સંતો, એ સજ્જન વ્યક્તિઓ, આપ વિચાર કરજો કે આ કઈ કીડી છે અને એની કઈ જાન છે, એની कौन सी चींटी है और कौन सी बारात है, इस पर विचार करना. ये मैं प्रार्थना कर रहा हूँ, ભોજા ભગતની છે બિનતી, ભોજલરામ કહે છે મારી વિનંતી છે, તમે વિચાર કરો. અને આ ભજનને એ જ સમજી શકશે જે ચતુર હશે, જેમની ઉપર હરિગુરુની કૃપા હશે, વેદાંતનું જેણે અધ્યયન કર્યું હશે, તો સમજો ચતુર સુજાન. આપ આને સમજી લો કે કઈ કીડી કઈ જાન, બધું તમને જેમ સેટ થતું એમ કરી લો. આ ભજન પૂરું. હવે આનો આધ્યાત્મિક અર્થ છે. આ તો તમને કેટલું સરસ લાગ્યું ને સાંભળવામાં, કીડી ને જાન ને મકોડા આવે ને મોરલા આવે ને કાન ખજૂરો ને ઘુવડ ને હાથી ને ઘોડા ને બધા આવી ગયા. હવે આનો આધ્યાત્મિક અર્થ આપણે સમજીએ. આ કીડી કોણ છે? આ જીવાત્મા, આ જે જીવ છે ને એ જ કીડી છે. આ જીવ એ કીડી છે, જીવાત્મા. અને એની જાન કઈ છે? परमात्मा की प्राप्ति रूपी जान. ये चींटी, जीवात्मा रूपी चींटी परमात्मा की प्राप्ति रूपी बारात लेकर जा रही है. इसकी बारात में सबको बुलाया है, सगे संबंधियों को बुलाया है. कौन? पक्षी आदि को बुलाया ना, पंखी पारेवड़ा ने नोतरिया. तो ये कौन है? सब जितने सगे संबंधी हैं, हमारे रिश्तेदार नातेदार, ये जीव कितने सारे संबंधी है सबके, यही पंखી પારેવડા છે બધા. અને હવે જાન ચાલી પરમાત્માને મળવા માટે. તો લગન શું છે? આ બુદ્ધિની જોડે જે તાદાત્મ્ય કરી દીધું છે એ આ લગન છે. અને હવે મોરે માંડવો બાંધ્યો હતો. તો મોર કોણ છે? આ શરીર મોર છે. આપણું જે શરીર છે એ મોર છે. અને એણે માંડવો બાંધ્યો હતો ને, મંડપ બાંધ્યો હતો,
મંડપ શું? આ ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો ને આ શરીરે, આજ માંડવો બાંધી દીધો. અને કાન ખજૂરો ખારેક પીરસતો હતો. તો ખજૂરો કોણ છે? આ કાન ખજૂરો કામના. કાન ખજૂરાને ઘણા બધા હોય ને પેલા પગ, હાથ પગના, એમાં કામના એ બહુ લાંબી લાંબી એવી, એટલે કાન ખજૂરો એ કામના એ શું પરસીરો છે? ખારેક. ખારેક એટલે પ્રવૃત્તિ. કામના થાય એટલે મનુષ્યની પ્રવૃત્તિ થાય. તો કામના રૂપી કાન ખજૂરો પ્રવૃત્તિ રૂપી ખારેક પરોસી રહ્યો છે. અને ઘુવડ રૂડા ગીત ગાવે છે. તો ઘુવડ કોણ છે? અજ્ઞાન. અજ્ઞાન એ ઘુવડ છે. ઘુવડને પણ અંધારું ગમે. ઘુવડ રાત્રે જ નીકળે ને, તેને અંધકાર પ્રિય છે. તો અંધકાર એટલે અજ્ઞાન, અજ્ઞાન રૂપી અંધકાર. તો આ ઘુવડ અજ્ઞાન છે. અને રૂડા ગીત ગાય છે. કયા ગીત ગાય છે? આ સંસાર સત્ય છે, આ સંસાર સત્ય છે. સંસારને સત્ય બતાવવું એટલે રૂડું સાંભળવામાં તો રૂડું લાગે. તો આ અજ્ઞાનના કારણે તો સંસાર સત્ય આપણને ભાષિત થાય છે. જ્ઞાન હોય તો સંસાર બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. પણ જ્યાં સુધી જ્ઞાન ના થાય, અજ્ઞાન આ સંસારને સત્ય બતાવતું રહે છે. એટલે આ જ એના ગીત છે. પછી પોપટ. પોપટ શું? પકવાન પીરસે છે. પોપટ કોણ છે? આ આપણી ઇન્દ્રિયો, આપણી કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય જે છે, આ ઇન્દ્રિયો શું કરે છે? એ પકવાન પીરસે છે. અર્થાત શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ જે વિષય છે એ જ પકવાન છે. હવે મકોડો માંડવીએ ગોળ લેવા ગયો હતો. તો મકોડો કોણ છે? આ આપણો મન જ મકોડો છે. મનરૂપી મકોડો માંડવીએ ગોળ લેવા ગયો. માંડવી એટલે માંડવીઓ શું? માંડવી નહીં, માંડવી એટલે અહીંયા આપણે સંસાર. આ મન સંસારમાં ગોળ લેવા માટે આવ્યો. ગોળ એટલે વિષય સુખ. મન સંસારમાં વિષય સુખ લેવા માટે આવ્યો. પણ આ મન કેડેથી પાતળો થાકી જાય છે વિષય ભોગતો ભોગતો, પણ એને તૃપ્તિ થતી નથી. દુર્બળ છે આ મન, એ જ કેડેથી પાતળો છે. હવે એના પછી આપણે જોયા, મિની બેન પણ ગયા હતા લગ્નમાં. બિલાડી. એ બિલાડી કોણ છે? એ છે વાસના. જે આપણી વાસના ઉત્પન્ન થાય છે ને, એ બિલાડી છે. તો એમને ગામમાં નોતરું મોકલ્યું, અર્થાત પ્રિયજનો પાસે મોકલ્યા. જો આપણા પ્રિયજનો પાસે આપણે જઈએ છીએ ને, વાસનાના કારણે જઈએ છીએ, જેની પાસે આપણી કોઈ ઈચ્છા હોય કે તો જ એમને મળીએ છીએ. જેની જો શત્રુતા થઈ જાય એટલે પછી આપણે કેન્સલ. તો પ્રિયજનોને મોકલ્યા અને 2 કૂતરા મળ્યા હતા એમને. એ 2 કૂતરા કોણ છે? એ છે રાગ અને દ્વેષ. રાગ અને દ્વેષ નામના 2 કૂતરા છે. એમણે આ બિલાડીના 2 કાન કાઢી નાખ્યા. બિલાડીના કાન કયા છે? એક છે જ્ઞાન, બીજું છે વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય રૂપી 2 કાન એ રાગ અને દ્વેષે નષ્ટ કરી નાખ્યા. રાગે વૈરાગ્યને નષ્ટ કરી નાખ્યું, દ્વેષે જ્ઞાનને નષ્ટ કરી નાખ્યું. હે ને? પછી ઘોડાએ ઘૂંઘરા બાંધ્યા હતા. ઘોડો કોણ છે? આ પ્રાણ એ ઘોડો છે. કેમ? ઘોડો પણ ના બેસે. મોટા ભાગે તમે જુઓ ને તો ઘોડો બેસતો નથી, ઊંઘતો પણ નથી એવું કહે છે, પણ બહુ ઓછું બેસતો હશે, બહુ ઓછું ઊંઘતો હશે, પણ મોટા ભાગે ઘોડો ઊભો જ રહે. અને આ પ્રાણનો પણ એ સ્વભાવ છે. પ્રાણ પણ ક્યારે કે નહીં આજે અમને રવિવાર છે રજા આપો, 1 મિનિટની પણ રજા ના લે. ના કે પછી સીમાજીને બોલાવવા પડે બધા કે આમના કેમ ઘોડો ઊંચો નીચો નથી થતો. તો આ પ્રાણ 1 મિનિટ પણ બંધ થઈ જાય ને તો ખતમ. તો એ ઘોડો શું કરી રહ્યો છે? એના ઘૂંઘરા, પગમાં ઘૂંઘરા શું બાંધેલા છે? આ શ્વાસ પ્રશ્વાસ રૂપી ઘૂંઘરા બાંધેલા છે. શ્વાસ પ્રશ્વાસ રૂપી ઘૂંઘરા એને બાંધેલા છે. તો જ્યાં સુધી શ્વાસ પ્રશ્વાસ ચાલે ત્યાં સુધી આ પ્રાણ પણ એક્ટિવ રહે. આ બંધ કર્યું તો પછી પેલું પ્રાણ પણ ઊંચો નીચો થઈ જાય. અને પછી કાકીડે બાંધી કટાર. કાચિંડો એણે કટાર બાંધી હતી. કાચિંડો કોણ છે? ગિરગિટ એ છે ક્રોધ.
એણે કટાર બાંધી. કટાર એટલે કર્કશ વાણી. જ્યારે મનમાં ક્રોધ આવે એટલે મનુષ્ય પછી કર્કશ બોલે ને, ક્રોધ આવે એટલે પછી આમ ને તેમ ને તેમ, તેની વાણી કર્કશ થઈ જાય. તો આ કાચિંડો, ક્રોધરૂપી કાચિંડાએ કર્કશ વાણીરૂપી કટાર બાંધી છે અને કીડીબેનના લગ્નમાં ગયા છે. ઊંટ ગળે ઢોલકા બાંધ્યા હતા. ઊંટ કોણ છે? ઊંટ છે અહંકાર. ઊંટે લાંબો, અહંકારે લાંબો. ઊંટે ઊંચો, અહંકારે ઊંચો. સૌથી હાઈટ સૌથી વધારે અહંકારની ઊંચી, ઊંટ પણ ઊંચો. અને એને ઢોલકા બાંધ્યા હતા. ઢોલ, એ ઢોલ શું છે? મદરૂપી ઢોલ. મદ, અહંકાર આવે એટલે પછી મદ પણ આવી જાય ને, એ જ ઢોલકા છે. પછી આપણા ગધેડાજી, ડોંકીજી, એ કોણ છે? જે શરણાઈ વગાડતા હતા. તો એ ગધેડો છે મોહ, મોહરૂપી ગધેડો. ગધેડો પણ બહુ ખૂબ ભાર ઢોવે, અને જે મોહમાં પડેલો વ્યક્તિ હોય એ પણ ખૂબ ભાર ઢોવે. એટલે આ ગધેડો મોહ છે. અને શરણાઈ વગાડી રહ્યો છે. કઈ શરણાઈ? આસક્તિ રૂપી શરણાઈ. મોહ હોય એટલે આસક્તિ આવી જાય ને, આ જેની શરણાઈ છે. તો શરણાઈ સાંભળવામાં બહુ સારી લાગે, તો આસક્તિ જેની ઉપર હોય એટલે બહુ વધારે સારું લાગે, પણ એ આસક્તિ એને બાંધી લે. હવે પછી ઉંદર મામા આપણા રિસાઈ ગયા હતા અને દરિયાના બેટમાં જઈને બેસી ગયા હતા. ઉંદર મામા કોણ છે? તો ઉંદર મામા છે આશા. આશા. અને એમના રિસામણા શું છે? ઈર્ષ્યા. જે ઈર્ષ્યા કરે ને એ રિસામણા છે. અને દરિયાના બેટમાં બેસી ગયા. દરિયાનો બેટ એટલે શું? દેહાભિમાન. દેહાભિમાન રૂપી દરિયાના બેટમાં બેસી ગયા છે. આશા, ઈચ્છાઓ એકથી એક ઈચ્છાઓ થતી જાય છે. અને એમાં દેડકો હતો, એ ડગમગ 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 થતો હતો. દેડકો બેઠો ડગમગાય. દેડકો કોણ છે? એ છે ચિત્ત. આપણું ચિત્ત એ દેડકો છે. ચિત્તે ચંચલ હોય ને, દેડકો એ પણ ડગમગ ડગમગ થાય. અને પાછો કે મને કપડાં પહેરાવો. કપડાં પહેરાવો એટલે શું? મને વિષય ભોગ આપો. અંતઃકરણ જ છે ને ચિત્ત પણ. વિષયની ઈચ્છા, વિષય ભોગ, આ જ કપડાં છે. આ માંગી રહ્યું છે ચિત્ત. હવે વાંદરો એ બેઠો હતો વહારે. આ વાંદરો કોણ છે? જે જાનને લૂંટવાની વાત કરતો હતો. એ વાંદરો છે શુદ્ધ વિચાર, બુદ્ધિ. જે શુદ્ધ વિચાર યુક્ત બુદ્ધિ જે છે. અને એનું વહારે ચડવું શું છે? વહારે ચડવાનો મતલબ છે એકાંત સેવન. એકાંતમાં જઈને બેસવું, એ જ વહારે ચડવું છે. વિચાર એકાંતમાં થાય. બધાની વચ્ચે બેસીને નાસ્તા કૂદતા હોય લગ્નમાં, ત્યાં વિચાર ના થાય. એકાંતે સુખમાસ્યતામ પરતરે ચેતઃ સમાધિયતામ. સમાધિ લગાવી હોય તો એકાંત જોઈએ, ભગવાન શંકરાચાર્યજી કહે છે. તો અને કે જાનુની વાટ જોઈ રહ્યો છે, અર્થાત પરમાત્માની પ્રાપ્તિની પ્રતીક્ષા કરી રહ્યો છે. વાટ કરવી એટલે પરમાત્માની પ્રાપ્તિ કેમ થાય? એના માટે ધ્યાન, મનન બધું કરવું પડે. તો આ વાટ શું છે? એક પ્રકારથી ધ્યાન છે. એ બુદ્ધિ મનન અને ધ્યાન કરી રહી છે. અને જાનને લૂંટવીનો મતલબ છે પરમાત્માની પ્રાપ્તિ કરવી. તો કે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આ બધાને તમારે નષ્ટ કરવા પડશે. બધાને મારી નાખીશ. લેવા સર્વેના પ્રાણ. આજે હું બધાના પ્રાણ લઈ લઈશ. તો વિચાર આ બધાના પ્રાણ લઈ લે છે. અર્થાત જ્યારે વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે આ બધા મિથ્યા થઈ જાય છે. સર્વેનો બાદ. નષ્ટ કરવાનો મતલબ બાદ કરવો, મારી નાખવા નહીં. ખાલી મિથ્યાત્વનો નિશ્ચય થઈ જવો, એ જ બાદ શબ્દનો અર્થ છે. મારી નાખવા નહીં. એટલા માટે અમે જગતનો બાદ કહીએ છીએ. જગતને નષ્ટ કરવાનું નથી કહેતા. બાદ કરવાનું એટલે તમારી દૃષ્ટિમાં નથી, બાકી બધું કામ તો ચાલતું રહે. મિથ્યારૂપથી જાણી લેવું. આ શરીર, મન આદિ આ જેટલા દેડકા, ઉંદેડા, ઊંટ, ઘોડા, આ બધા શું છે? આ બધાને મિથ્યા ગણી લેવું.
કે આ છે જ નહીં, તો તમારો આ વિચાર પાક્કો થઈ જાય ગુરુની કૃપાથી, તો તમારા મિનીબેનના આ તમારા કીડીબેનના લગ્ન સારી રીતે થઈ જાય. તો આ કીડીબેનના લગ્ન આપણે કરવાના છે. એ જ લગ્ન કરવા માટે આપણે બધા અહીંયા આવ્યા છીએ. નારેશ્વર ધામમાં આપણે એ જ જાનમાં આવ્યા છીએ, કીડીબાઈની જાનમાં. તો જેના બધા ઘોડા ઉંદેડા મકોડા બધા હોય એ બધાને આપણે પેલો વાંદરો, વિચારરૂપી વાંદરો, એના દ્વારા હનુમાનજીને વિચાર કીધા છે. જ્યારે લંકામાં ગયા ને સીતાજીની ખોજ કરવા માટે, તો દેહાભિમાન રૂપી સમુદ્રને ઓળંગીને મોહરૂપી લંકામાં ગયા વિચારરૂપી હનુમાન, અને એમણે આત્મારૂપી રામની શાંતિરૂપી સીતાને ની ખોજ કરી અને રામજીનો એનું એડ્રેસ આપ્યું. ત્યારે રામજી ગયા, કામ ક્રોધ આદિ રાવણ કુંભકર્ણ આદિ રાક્ષસોને મારીને રામજી અયોધ્યામાં એટલે હૃદયમાં શાંતિરૂપી સીતા જોડે નિવાસ કરવા લાગ્યા. અને આ આખા બ્રહ્માંડમાં સુખ અને શાંતિ છાઈ ગઈ. બધા ભગવાનની જય જયકાર કરવા લાગ્યા. બોલો રામચંદ્ર ભગવાન કી.